થરાદમાં હર ઘર તિરંગા અભિયાન અંતર્ગત જિલ્લા કક્ષાની તિરંગા યાત્રાનું આયોજન કરવામાં આવ્યું હતું. સરહદી વિસ્તારમાં થરાદમાં યોજાયેલી આ યાત્રામાં હજારો લોકો હાથમાં તિરંગો લઈને જોડાયા હતા. કિલોમીટરો સુધી વિસ્તરેલી આ યાત્રામાં યુવાનો, વિદ્યાર્થીઓ, વડીલો અને મહિલાઓનો ઉત્સાહ જોવા મળ્યો હતો. સમગ્ર થરાદ નગરને તિરંગાના રંગોથી સુશોભિત કરવામાં આવ્યું હતું. પોલીસ બેન્ડ સાથે નીકળેલી આ યાત્રામાં દેશભક્તિના ગીતો અને વંદે માતરમ, ભારત માતા કી જય જેવા નારાઓથી વાતાવરણ ગુંજી ઉઠ્યું હતું. આ યાત્રાએ થરાદમાં રાષ્ટ્રભક્તિનો સંદેશ ફેલાવ્યો હતો. વિધાનસભા અધ્યક્ષ શંકર ચૌધરીએ જણાવ્યું હતું કે તિરંગો આપણા દેશની આન, બાન અને શાનનું પ્રતીક છે. હર ઘર તિરંગા અભિયાન થકી લોકોમાં રાષ્ટ્રપ્રેમ અને દેશ પ્રત્યે ગૌરવની ભાવના વધુ મજબૂત બની રહી છે. અને ત્યારે આ તિરંગા યાત્રામાં શાળાના વિદ્યાર્થીઓ, પોલીસ જવાનો અને એનડીઆરએફની ટીમે પણ ઉત્સાહભેર ભાગ લીધો હતો. સરહદી વિસ્તારમાં આયોજિત આ યાત્રાએ એકતા, અખંડિતતા અને દેશપ્રેમનો સંદેશ આપ્યો છે.